હા મળી ગઈ છે ગુડ મોર્નિંગ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વ્લોગમાં. અને આપણે આજે વહેલી સવારે 9 વાગે નીકળી ગયા છે તમામ મિત્રો સાથે બાયડ જવા માટે. અને આજે બાયડ બંધનું એલાન છે. વેપારીઓએ, સ્થાનિક લોકોએ, આગેવાનો, તમામ જે ધંધાર્થીઓ છે, તમામ શહેરીજનો છે, તમામ લોકોએ, નાગરિકોએ બંધ રાખ્યું છે. એનું કારણ એ છે કે જે મામલતદાર ઓફિસ હાલ બાયડમાં આવેલી છે જૂની, એને ખસેડીને 4 કિલોમીટર દૂર વાત્રક પાસે લઈ જવાની જે કામગીરી કરવામાં આવી છે, પ્રક્રિયા કરવામાં આવી છે, એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે ગામથી દૂર 4 કિલોમીટર શા માટે લઈ જવું પડે. એટલે આપણે એક બાબતનું કવરેજ કરવા માટે આખી ટીમ જઈ રહ્યા છે, 6 સભ્યો સાથેની આખી કમિટી છે અમારી આ પત્રકારોની કે જે લોકો માટે લડશે. અને હાલ આ નીકળી ગયા છીએ અમે શાંતિથી વહેલા. ત્યાં જઈને વધુ માહિતી આપશે અમારા સ્થાનિક સંવાદદાતા સમીરભાઈ બલોચ. હાર્દિકભાઈ, બાયડ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા હતી કે બાયડ મામલતદાર કચેરીનું જે નવીન ભવન છે તે બાયડથી 4 કિલોમીટર દૂર વાત્રક ખાતે સરકારી વિનિયન કોલેજની બાજુમાં બનાવવામાં આવશે. અગાઉ પણ રજૂઆતો થઈ દરેક કક્ષાએથી, પણ એનો કોઈ નિવેડો ના આવતા અને હાલ એનું ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મામલતદાર કચેરી બનાવવાની. ઓકે. એટલે કોઈ પક્ષ દ્વારા નહીં, ના ભાજપ ના કોંગ્રેસ, પરંતુ સ્વૈચ્છિક બાયડના નગરજનો દ્વારા આ બાબતનો એક વિરોધ કરી આજે સ્વૈચ્છિક બાયડ બંધનું એલાન કરવામાં આવ્યું છે. અને તમામ વેપારીઓને એક અપીલ કરવામાં આવી છે કે આ સ્વૈચ્છિક બંધમાં લોકો જોડાય. હવે આપણે ત્યાં જઈએ છીએ, જોઈએ કે આ જે વિરોધનો વંટોળ છે અને આ જે બંધનું એલાન છે કેટલા અંશે સફળ થાય છે. ઓકે, આપણે નીકળ્યા છીએ. બધા મિત્રો આવી ગયા છે. પહેલા વહેલી સવારે પૂજા કરીને આવી ગયા છે મંદિરે. તેવા મહાદેવ. પાછળ બીજા કોઈ દેખાતા નહીં. ઓહો, જય હો. તો જો આપણે પહોંચી ગયા છીએ બાયડ. આજુ આ મોટી સંખ્યામાં બધા લોકો આવી ગયા છે. અને આજથી બધા કોમ્પ્લેક્સ બંધ છે, દવાખાના ખુલ્લા છે. અમુક જો દવાખાનાથી બજાર છે, બાયડમાંથી બજાર બંધ છે. જો થોડી વારમાં સરસ કવરેજ થઈ ગયું. હજી તો માત્ર 10:15 થયા છે. કવરેજ પતાવી અને આપણે આ નીકળ્યા છીએ. હજી મિત્રો આવે છે બીજા. અને આ પોલીસની ગાડી બી આવી છે, લોકો તમે જોયા એ પ્રમાણે. અને ભાઈ બાયડથી 4 થી 5 કિલોમીટર દૂર જે કચેરી લઈ ગયા છે એનો વિરોધ કર્યો. થાય છે આગળ તંત્ર શું કરે છે, તો આજે લોકોએ પોતાની એકતા બતાવી દીધી છે. બાયડથી સીધા આપણે મોડાસા પહોંચી ગયા છીએ. અને આપણે પહોંચી રહ્યા છીએ જ્યાં આપણા મંત્રી છે ગુજરાતના, જે આપણા જિલ્લાના વતની છે. તેઓ આપણે ડૉક્ટર હર્ષભાઈ પંડ્યાનું જે નિધન થયું છે એમના પરિવારજનોને મળવા માટે પહોંચી રહ્યા છે, સાંત્વનો આપશે. આપણે ત્યાં પહોંચી રહ્યા છે ન્યૂઝ કવરેજ કરવા માટે. ગુડ મોર્નિંગ મિત્રો. આ નેક્સ્ટ દિવસ છે. શુક્રવારે બ્લોગ શરૂઆત કરી, ત્યારે શનિવાર છે. ગઈકાલે બપોર બાદ બ્લોગ નહોતો કર્યો, ખાસ કંઈ હતું નહીં. હવે હાલ નીકળ્યા છીએ આપણે વહેલી સવારે 9 વાગી ગયા છે. શનિવારનો દિવસ છે. બાળકો રિંકલ બધા સ્કૂલમાં ગયા છે. અને આપણે હવે નીકળી ગયા છીએ. અરવલ્લી જિલ્લાનો વન મહોત્સવ કાર્યક્રમ છે, સરકારી કાર્યક્રમ છે. ત્યાં આપણે ન્યૂઝ કવરેજ કરવા માટે જઈ રહ્યા છે. અહીંથી 20 કિલોમીટર દૂર છે. મિત્રો આવી રહ્યા છે, થોડી વારમાં નીકળીએ. જિલ્લાનો વન મહોત્સવ કાર્યક્રમ જે આપણી વન સંપત્તિ છે એને બચાવવા માટે કે આ પ્રયાસ સરકાર કરી રહી છે. અને એના માટે અલગ અલગ પ્રકારનું કેવું આયોજન કરવામાં આવે છે, આ તમામ વસ્તુ આપણે આ બ્લોગમાં બતાવવાના છીએ. તો તમે જાણવા માગતા હોય તો બ્લોગમાં જોડાયેલા રહેજો. મેઘરજ પહોંચી ગયા છે કાર્યક્રમમાં. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ ટીમ આવી ગઈ છે મારી. સિત્તેરમાં વન મહોત્સવનો દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીશું.
અમારે લગભગ ટૂંક સમયની અંદર આ રેસ્ટ હાઉસ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. મેઘરજની અંદર આજો અકેલો અહીં હે કપડા જેવું ઘરની આ જે છે ને જાળી એમાં ફસાઈ છે આપણે શું કહેવાય ને ગોયડી કહીએ ને ગોયડી ગોયડી ગુજરાતી ભાષામાં ગામડાની ભાષામાં ગોયડી કહેવાય. હા પાટલા ગોકી છે ને એક નાની હોય ને ગોયડી કહેવાય, પછી પાટલા ગો કહેવાય. પાટલા કહેવાય ને ફસાઈ છે. હા મળી ગઈ છે મળી ગઈ છે. ઓપરેશન કેવો નંબર આવે છે ની? ઓહો બે વિઝર ઈ બાર કાઢો તો. બે વિઝર પોણી નાખું પડે કેમ? તમે કઈ નાખેલું ને અંદર એ પોણી નાખું લે પોણી બાટલો લે. આ તો પેલું નાખ્યું બધું એટલે એને થોડી તકલીફ પડી. બે ત્રણ પેલું થઈ ગયા ગભરાઈ ગયા. કાપડની થેલી જેવું આપણે કાપડની થેલી લાવો. કાપડ થઈ આલ દો તો ભાઈ સુરક્ષિત રીતે કાર મેડિસિન બચાવ કરી લીધો છે. સાપે બધા પકડો છો? હા સાપ નું જ પકડે આપણે નંબર લીધો છે. લીધો છે. આપણે તો ઘર અબડી હોય તો ચડી જઈએ છે પલક પર. સાપે પકડે તો ભાઈ આપણે તો ઘર અબડી થી બીક લાગે ઉપર કાળા હાઈટ મારી દીધો ઉપર ડાટો મારી દીધો નેચર મારી દીધો જાય ગયો સરસ સરસ ભાઈ સુરક્ષિત છોડી દેજો હા એ સંકેત મિત્રો જો ઘટના એવી હતી ખાસ કરીને કે ઘરમાં જે મોડાસા આપણું ઘર આવેલું છે ત્યાં જે આપણે કહીએ ને ચંદનગો જેવું આપણે આપણી ગુજરાતી દેશી ભાષામાં ગોયરી કહીએ ને એ ફસાઈ ગઈ હતી. લગભગ 20-25 દિવસ મહિનો થવા આવ્યો છે પણ અંદર ઉપરની સાઈડ હતી પણ આ ધીમે ધીમે બીજી નીચેની સાઈડ આવી એટલે દેખાય એટલે બાળકો ભાઈ બધા ડરી ગયા એટલે એમનો ફોન આવ્યો તાત્કાલિક આપણે મેઘરજ હતા વન મહોત્સવમાં ત્યાંથી અહીં આવ્યા એ ભાઈને બોલાવ્યો અને સુરક્ષિત રીતે એને કાઢી અને એને સુરક્ષિત મોકલી દીધી છે. એટલે શું છે કે ભાઈ આપણે કોઈની હત્યા ન કરીએ કોઈને મારીએ નહીં કારણ કે જોખમી એ પણ નથી પણ ડર લાગે કારણ કે જે વસ્તુ આપણે જોઈ ના હોય એટલે જોઈએ એટલે સ્વાભાવિક ડર લાગે એટલે સુરક્ષિત રીતે છોડી દીધી છે. મિત્રો જો આપણે નીકળી ગયા છીએ સાકરિયા મંદિરે. આજે શનિવાર છે. હવે ઘરે જે પકડ્યું ને શું કહેવાય એનું ચંદનગો કે કંઈક કહેવાય છે પાટલાગો. રિંકલને પૂછીએ કેવો રહ્યો અનુભવ એટલે 1 મહિનાથી હતી હા પાટલાગો હા પણ અવાજ થાય ને છુપાઈ જતી હતી અને પછી અવાજ ના થાય ને રાત્રે બહાર આવવાની જગ્યા એટલે બની પછી હા બહાર આવવાનું પછી બીજી જગ્યામાં એ એટલામાં જ ફરતી હતી. ઓકે સાંજે તો બહાર આવી ગઈ આમ બાથરૂમ ના જોડે આમ લટકતી હતી હા જેવી નજર પડી ને એવી આમ એટલે પછી પકડાવવા વાળા બોલાયા વોચમેન એવો મહેનત કરી બિચારો એ હા વાસા અંદર પકડીને બે બાજુ બૂચ મારી દીધા હતા પકડવા બૂચ મારીને બહાર કાઢી અને પછી એને સુરક્ષિત જગ્યાએ છોડી દીધી છે. છોકરો ને બધો ભાગી ગયો હતો. ભાગી હતો. જોયું તો કેવી લાગતું રોજ બધો છોકરો જોતો હતો રોજ કેવા આવતો હતો સોસાયટીનો છોકરો વોઇસ પણ અમુક ટાઈમ જોવા મળતી ને અમુક ટાઈમ ના મળતી એમ જતી રહેતી હતી એટલે એને એ તો ઘર બનાવી દીધું હતું એનું એમ હા. પાઇપ ની અંદર. ચલો આપણે પહોંચીએ ફટાફટ અને મંદિર દર્શન કરાવીએ. આજે શનિવાર છે. કેવું મિત્રો આપને આજનો જે વ્લોગ છે પસંદ આવ્યો છે. દાદાના દર્શન કર્યા અને જે પ્રકારનું ઘરમાં સીન થયું અને અલગ અલગ 2 દિવસનો આ વ્લોગ છે તો હોપ કે આપણો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ જોવા માટે. આપ સૌની રામ રામ. જય માતાજી.